તો વડોદરા લોકસભા ઉમેદવાર તરીકે હેમાંગ જોશીનો ભાજપના જ કેટલાક ગ્રુપમાં વિરોધ, વોટ્સએપ ગ્રુપમાં વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે. કેતન ઇનામદારના સમર્થકોમાં ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. કેતન ઇનામદારના સમર્થકોએ ગ્રુપમાં ભાજપને વોટ નહીં આપવાની વાત કરી છે. તો લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર આઈડી કાર્ડ નહીં હોય તો પણ ચાલશે. મતદાર આઈડી કાર્ડ સિવાય અન્ય 12 આધાર પુરાવાઓ સાથે પણ મતદાન થઈ શકશે. 12 દસ્તાવેજોને ચૂંટણી પંચ મતદાન માટે માન્ય રાખશે. એનઆરઆઈ મતદાર હોય તો અસલ પાસપોર્ટ થકી પણ મતદાન કરી શકાશે. બનાસકાંઠાની સીમા પર પોલીસનું સઘન ચેકિંગ. લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા અમલી હોવાથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. હથિયારો, કેફી દ્રવ્યો અને પીણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કડક પહેરો. અમદાવાદ શહેરના બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં ગેરકાયદે પીજી મુદ્દે TV9ના અહેવાલની અસર. એએમસીએ ટીઆરપી મોલના સંચાલકને નોટિસ ફટકારી. મંજૂરી વિના મોલમાં પીજી ચલાવવામાં આવતું હતું.